રોડ પરથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે નિશાન કંપનીની કાર ઝડપી પાડી। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પાંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચનાથી ઇન્ચાર્જ ધ્રાંગધ્રા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. પરમારના માર્ગદર્શન હેઠળ દસાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આઈ. ખડિયા, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ વઢેયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ, નિલેશભાઈ, દીપકભાઈ, ભરતભાઈ સહિત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે પાનવા ગામના પાટિયા પાસે આવતા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે દસાડા શંખેશ્વર હાઈવે પર વોચ રાખેલ તે સમયે શંકાસ્પદ રીતે નીકળેલ નિશાન કંપનીની કારને રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે કાર રોકવાને બદલે દસાડા તરફ ભગાડેલ, જેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી વડગામ દસાડા પાસેથી કારને ઝડપી પાડી હતી। કારની તલાશી લેવામાં આવતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 696 તથા બિયર ટીન નંગ 192 મળી કુલ કિંમત ₹93,600 તથા કારની કિંમત ₹2,50,000 મળી કુલ ₹3,43,600 મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ। આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઈ. ખડિયા ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ઋતુલ કુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।